ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન એક્સચેન્જ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 23 એપ્રિલે લાગેલી ભીષણ આગની ઘટનાએ વિસ્તારને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 14 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. 2 કામદારોના મોત થયા હતા. ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા અને કંપનીની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાના અનુસંધાનમાં 27 એપ્રિલે ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેતર વસાવા કંપની ખાતે પહોંચ્યા હતા, જે તેમની સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ મામલે ઝઘડિયા પોલીસ મથકે ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ ટ્રેસ પાસિંગ અને મારામારી સહિતના 3 ગુના દાખલ કરાયા છે. ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર આ બંને એફઆઈઆરને સેન્સિટિવ કેટેગરીમાં મૂકી હાઇડ રાખવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે પોલીસના મૌન વચ્ચે ધારાસભ્ય ચેતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. સાંભળીએ શું કહે છે ચેતર વસાવા. આ સમગ્ર ઘટનાક્રમે રાજકીય અને સામાજિક સ્તરે તણાવ ઊભો કર્યો છે અને આગકાંડ તેમજ ત્યારબાદની કાર્યવાહી અંગે વધુ તપાસની માંગ ઉઠી રહી છે. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ, અમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે. એમની પોલિસી કે એમને કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે. ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી. અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે અને સંતોષ માને છે. સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એ કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી. અને આ ઝઘડિયા પોલીસ લાદવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે. અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે. ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું. અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે. તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે. ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઉભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે. અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે, પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું. પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે, એક ન્યાય અમે આપીને રહીશું. આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે. એ ન્યાય અપાવીને રહીશું. એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા.